ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરો. ફરીવાર આ સુંદર સમય, દિવસ, પળ, તક પ્રભુએ તમને અને મને તેમનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આપી છે. હાલેલુયા. થોડું કટાક્ષ એવું લાગે નહીં? તેમનું નામ લેવાને માટે આ સવાર આપી છે, આ દિવસ આપ્યો છે. પણ ઘણીવાર આપણે એ તકોને આપણા અંગત કામોને માટે, અંગત બાબતોને માટે, અંગત રીતે આપણું ભલું થાય માટે, અંગત રીતે આપણે આનંદ મેળવી શકીએ, અંગત રીતે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ, એના માટે આપણે આ સમયને વાપરીએ છીએ નહીં? કડવી વાત તો છે જ ભલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે કે આ સવાર પ્રભુએ જે તમને અને મને આપી છે, બરાબર છે. આપણે વચન બોલી છે સવારમાં કે યહોવાએ મારું કષ્ટ ખચી જ જોયું છે. મીન્સ કે જે આપણું દુઃખ છે, અત્યાર સુધી આપણા જીવનમાં છે, કે અત્યારે છે, હમણાં છે, અથવા જે તે બાબતો આપણા જીવન બનવાની છે, બધું જે કંઈ છે પ્રભુ જાણે છે અને પ્રભુ એમાંથી બચાવે છે, આપણને સંભાળે છે, તૈયાર કરે છે. અને ઘણી બધી વખત આપણે આ બાબતમાં ગાફેલ રહેવાના કારણે અને જગતના કામો કરવાના કારણે આપણે ઘણું બધું વરી લઈએ છીએ. ઘણીવાર પ્રભુ આપણને યાદ દેવડાવવા માટે, જાણે કે બીમારીઓ, દુઃખો, તકલીફો, કંઈક નુકસાન, આર્થિક નુકસાન કે કંઈક બીજા નાના મોટા પ્રશ્નો મૂકીને પ્રભુ આપણી સાથે વાત કરે છે. તો ક્યાંક આશીર્વાદો આપીને પ્રભુ આપણી સાથે યાદ દેવડાવે છે કે હું તમારો ઈશ્વર છું. ઘણી બધી વખત આપણે ઈશ્વરે આપેલા આશીર્વાદને અગણિત કરતા હોય છે નહીં? અને જ્યારે ઈશ્વરને આપવાને માટે જો કહેવામાં આવે ને તોય ખોટું લાગે. બહુ થોડા સમય પહેલાં જ આવો એક પ્રશ્ન એક જગ્યા પર જોયો હતો કે જેની જવાબદારી છે, જવાબદાર વ્યક્તિએ જાણે જણાવ્યું, ત્યારે એ કુટુંબને ખરાબ લાગ્યું. તો શું પ્રભુને ખરાબ નહીં લાગતું હોય? ઈશ્વરને ખરાબ નહીં લાગતું હોય કે મેં જે આપ્યું છે એમાંથી તને મને આપવાને માટે તારી પાસે કશું નથી? એક વખત એક ભાઈ બહુ નાની જોબ કરતા હતા. એમનું કુટુંબનું પણ ભરણ પોષણ ના થાય, 1000 રૂપિયા પગાર. પણ એ ભાઈ 10% પ્રભુને માટે આપી દેતા. અને જ્યારે એ પ્રભુના સેવક આવ્યા, જેમને તે દાન આપતા હતા, તેમણે વિનંતી કરી કે મારા માટે પ્રાર્થના કરો. આટલી આવકમાં મારું કુટુંબનું ભરણ પોષણ થતું નથી. હવે આ બાબત જે કહું છું ફક્ત નાણાં માટે નથી, હા, એટલે આ તો જસ્ટ ખાલી હું એક ઓન એન એક્ઝામ્પલ કે મોરલ માટે કહું છું. હાલેલુયા. તમે બીજાને આશીર્વાદ આપશો, પ્રભુ તમને એ જ આશીર્વાદ મલ્ટીપ્લાય કરીને આપશે. પ્રભુને નામમાં તમે કોઈને મદદ કરશો તો પ્રભુ તમારા માટે પણ એ રસ્તા કરશે. પ્રભુ તમારા જોબમાં, તમારા બિઝનેસમાં, તમારા કુટુંબમાં, તમારા લગ્નના જીવનમાં બહુ જુદી જુદી રીતે આશીર્વાદ આપે છે. પણ એક નાણાંની પણ એક વ્યવસ્થા છે. એ સંબંધમાં હું આ બાબત
કહી રહ્યો છું. એટલે અને એટલા પણ માટે મેં એવું ના કહ્યું તમારી મંડળીમાં આપો કે તમે આ જ જગ્યાએ આપો એવો શબ્દ વાપર્યો ને એક સેવક મેં શબ્દ વાપર્યો છે. અને ઈશ્વર તો પ્રાર્થના સાંભળનાર દેવ છે નહીં, અને એ કુટુંબ માટે એક સમયે પ્રાર્થના સાંભળે અને તેમનો પગાર 10,000 થયો. સુંદર જોબ મળી અને તેમણે 1,000 આપવાના શરૂઆત કર્યા. એમ કરતાં કરતાં તેમની સફર બહુ જ આશીર્વાદિત રહી. બહુ જ સરસ રીતે તેઓ પ્રભુની સાથે મુસાફરી જાણે આત્મિક જીવનમાં કરી રહ્યા હતા. અને એક વખત તેમને સેલેરી 1 લાખ ઉપર પહોંચી ગયો. અને જ્યારે એમણે કાઉન્ટિંગ કર્યું ત્યારે એક મોટી રકમ અબાઉટ 10,000 તેમને આપવાની હતી. એમના મનમાં હવે લાલચ આવી, સત્તાને જગાડ્યું કે આટલા બધા પૈસા મારે પ્રભુને આપવા પડશે. અને મને પત્ની સાથે વાત કરતા હતા કે હવે તો પ્રભુને આપણે આપણી આવકમાંથી આટલા પૈસા આપી દેવા પડશે. એમના પત્ની કંઈ બોલ્યા નહીં, હસ્યા કે સારું કે આપણે પ્રાર્થનાને માટે જેમ દર વખતે સેવકને બોલાવે છે તમારા પગારના દિવસે, એમ આપણે આજે પણ બોલાવ્યો. અને તેમણે ફોન કર્યો અને તેમના કહેલા સમય કરતાં તેમણે થોડું લેટ આવવા માટે કહ્યું, કોઈક જગ્યા પર હશે, અને તેઓ આવ્યા. અને સેવક માટે તેમણે આ વખતે જમવાનું પણ કર્યું હતું. તેઓ જમ્યા, બેઠા, પ્રાર્થના કરી. અને પેલા એમણે કહ્યું કે શું મારે અત્યારે મારી સેલેરી આટલી છે, હું રકમ નથી બોલતો, અને મારે આટલું બધું મારે પ્રભુને આપવું પડશે ટાઇટ્સ તરીકે. અને સેવક કહ્યું કે મને કંઈ વાંધો નથી, તમારી ઈચ્છાની વાત છે તો પ્રભુને ખુશીથી આપનાર ને દેવ ચાહે છે. પણ જો તમે ઈચ્છતા હોય કે તમારે આટલું બધું દાન ના આપવું પડે તો પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે આમનું સેલેરી થોડો ઓછો કરો, જેથી કરીને એમને આટલું બધું આપતા તકલીફ ના થાય. અને પેલા ભાઈ એકદમ શોક થઈ ગયા, ચમકી ગયા. ના ના ના, મારે જે પ્રભુને આપવું જોઈએ, ઓછું આવે તો પ્રભુને દોષ, પણ વધારે આવે તો પ્રભુને આપવામાં લાલચ જાગી જાય છે નહીં. ક્ષમા કરજો કોઈના હૃદયને આ બાબત વાગે, અથડાય અથવા કોઈના જીવનમાં બની હોય તો માફ કરજો. મેં ક્યાંય આ યાદ રાખીને કોઈના માટે લખ્યો કે બોલ્યો નથી, અથવા કોઈ જગ્યાએ એની નોંધ મારા પાસે નથી. જે સમયે જે પવિત્ર આત્મા દ્વારા જે દોરવણી મળે છે એ દ્વારા દરેક વસ્તુ બોલવામાં આવે છે. પછી એ મારા પોતા માટે બી હોય, અથવા સાંભળનાર માટે બી હોય, કે મારા વલાઓ માટે પણ હોય, કે અન્ય તિરસ્કાર કરનાર લોકો માટે પણ હોય, એ આપણે જાણતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પર પ્રભુને હંમેશા વફાદાર રહીએ. હાલેલુયા. આપણે જે કંઈ છે તેમનાથી છે, આશીર્વાદિત આપણે તેમના લીધે છે. તેમના દ્વારા આપણે રોજ જોબ પર જઈએ છીએ, સ્કૂલમાં જઈએ છીએ, કોલેજમાં જઈએ, તેમના લીધે આપણે સારામાં સારી વસ્તુઓ લાવી શકીએ છીએ. ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, વાહનો કે જે તે રૂપમાં પ્રભુ આપણને આપે છે. પણ આપણે પછી તેમના રાજ્યને અને ન્યાયપણા શોધવાનું ભૂલી જઈએ છીએ. અને માટે તેમના રાજ્યને, ન્યાયપણાને હંમેશા શોધતા રહે, પ્રથમ રાખે. અને જુઓ પ્રભુ આનાથી પણ કેવા મોટા આશીર્વાદો આપણા જીવનમાં ઉમેરી દે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ બહુ જ અજાયબ રીતે પ્રભુ
તમે અમને આજે આ સવાર દેખાડી છે પ્રભુ. અમે અમારા કામો વિશે જાણીએ છીએ, બીજું કોઈ જાણતું નથી, પણ તમે અમારા વિશે બધું જ પ્રભુ જાણો છો, અમારા કામો વિશે, અમારા વિચારો વિશે. પણ તેમ છતાં પણ પ્રભુ તમે અમને પ્રેમ કરો છો. દરરોજ સવારે તમે તમારો સૂરજ અમારા જીવનમાં ઉગાવો છો, અમારા જીવનના નસકોરામાં તમે શ્વાસ મૂકો છો. અમે આંખોથી પ્રભાત અને સૂર્ય કિરણને જોઈ શકીએ છીએ, જમીન પર પડતા જોઈ શકીએ છીએ. અમારા કુટુંબીજનો સાથે અમે સવારનો અલ્પાહાર કરી શકીએ છીએ. પ્રભુ અમે તમારી પુષ્કળ સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર અને કેવળ આભાર જ માનીએ છીએ પ્રભુ. હા દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, તમારી પુષ્કળ સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ દિવસ જે અમને મળ્યો છે એના માટે પ્રભુ અમે આનંદ કરીએ, તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ, કેમ કે તમે અમારા માટે, અમારા કુટુંબ માટે, અમારા પરિવાર માટે, અમારા જીવનમાં ભારે અને મોટા કામો કર્યા છે. દયાળુ પ્રભુ, ફરીને એકવાર પ્રભુ તમારી આ સુંદર કૃપાના લીધે તમારો આભાર માનતા અમે જ્યારે હવે આજના દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે અમારા બધાનો કબજો, કંટ્રોલ તમે લો. અમારા મુખ પર તમે ચોકી રાખજો, એવું કંઈ પણ ના બોલાય પ્રભુ કે જે તમારી વિરોધમાં જાય, અમારા જીવનની વિરોધમાં જાય, કે જે જગતના જીવન તરફ અમને દોરી જાય, કે જ્યાં પ્રભુ તમારે અમારા માટે જાણે નીચું જોવું પડે. અમારી આંખોથી એવું કંઈ ના જોઈએ પ્રભુ, અમારા કાનોથી એવું કંઈ ના સાંભળીએ પ્રભુ પિતા. અમે એવી જગ્યા પર ના ઉભા રહીએ પ્રભુ, પણ અમે વચનમાં, વાણીમાં, વર્તનમાં પ્રભુ તમારા નામો શોભતા રહીએ એવું થવા દો પ્રભુ. અમે અમારા કુટુંબ, અમારા પરિવાર સાથે આશીર્વાદિત થઈએ અને અમારા દ્વારા પણ ઘણા બધા લોકો આશીર્વાદિત થાય આજે સવારમાં પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમે દયાળુ પ્રભુ છો, તમે કૃપાળુ પ્રભુ છે અને પ્રભુ ખરેખર અમે તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ અને પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અને ખાસ પ્રભુ જ્યારે અમે તમારા પર વિશ્વાસ કરતા અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ દરેક વિશ્વાસી ભાઈ બહેનો જેઓ તમારી સમક્ષ નમેલા છે, જેઓ તમારું ભજન કરવા માટે અમારી સાથે છે પ્રભુ, દરેક પર તમે તમારી મોટી કૃપા, દયા રાખજો. તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો અને પ્રભુ તમારા લોહીમાં સર્વને ઢાંકી દે છે. શુદ્ધ કરો, અમારા બધાના પાપોની અમને માફી આપો અને જે કંઈ રોકાયેલા આશીર્વાદો છે પ્રભુ, એ આશીર્વાદોને પ્રભુ તમે રિલીઝ કરો અને પ્રભુ અમારા સગળા પાપ માફ કરતા પ્રભુ, અમારા સગળા રોગચાળો, મંદવાડ, જે કંઈ બાબતો અમારા ઘરોમાં, કુટુંબમાં, જીવનમાં, શરીરમાં છે, બધું નાશ પામે, દૂર થઈ જાય પ્રભુ પિતા, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, અમે તમારી આરાધના કરતા પ્રભુ, અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ જેઓ રડી રહ્યા છે તેમના જીવનમાં જે તે દુઃખ છે એને દૂર કરો, દુઃખનું કારણ દૂર કરો, તેમને આંસુ અને તમે આનંદમાં બદલી નાખો, દિલાસો આપો, તમારો પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દો, લડાઈ ઝઘડા દૂર કરો, જે કંઈ ગુમાવ્યું છે એ પાછું આપો પ્રભુ પિતા, કાનૂની બાબતોમાં સહાય કરો અને પ્રભુ લડાઈ ઝઘડા દૂર કરો પ્રભુ, કોર્ટ કેસમાં પ્રભુ તમે વિજય અપાવો પ્રભુ, તેમના શત્રુઓ પર પ્રભુ જે કંઈ એમની
યોજનાઓ છે એને પ્રભુ તમે સફળ ન થવા દો પ્રભુ, પણ તમારામાં તમારા બાળકો આશીર્વાદી થાય, દરેકનો બચાવ કરો પ્રભુ. તમારા સેવિકાના ખેતરમાં એ અવૈધ નામો છે એને પ્રભુ તમે નાશ કરો પ્રભુ, એનો કબજો તમે તેમને અપાવો પ્રભુ. અમે એવી આગ્રહથી તમને હાક મારીએ છીએ. 2 મકાનો પ્રભુ ઘણા સમયથી વેચાતા નથી, એના માટે અમે તમને નમ્ર અરજ કરીએ છીએ કે આ સમયમાં બંને મકાન વેચાય પ્રભુ તમારી યોજના પ્રમાણે, અને જે તે પ્રમાણે પ્રભુ તેમના માલિકો છે પ્રભુ તેનો યોગ્ય પ્રભુ ઉપયોગ કરી શકે એવું તમે થવા દો પ્રભુ. એના માલિકો બદલાય, આશીર્વાદિત થાય મકાનો પ્રભુ બીજાઓના માટે, એવું તમે થવા દો પ્રભુ. પિતા દેવો પરીક્ષા આપે છે, એમની પરીક્ષામાં પાસ કરો. બોર્ડની એક્ઝામ આપતા બાળકોને અમે તમારી પાસે લાવે છે, તેમની સાથે રહો, તેમને સફળ કરો પ્રભુ. વિદેશ જવું છે તેમને સફળ કરો. વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો આઈએલટીએસમાં પ્રભુ તમે વિજય અપાવો. વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ. દુઃખી લોકોની સાથે રહો, અને વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે પડખે રહો. તેમના જીવનની તમે નોંધ લો, તેમની મુલાકાત લો, તેમના આંસુઓને તમે લોછી નાખજો પ્રભુ. મારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. બીજાઓ જે છે મિનિસ્ટ્રી ચલાવે છે, ઇન્ડિપેન્ડન્ટ સેવા કરે છે, તેમને દરેકની સાથે પાસે રહો. તમે અમારો સ્ત્રોત બનો અમને પ્રભુ. તમે પ્રભુ નદીની પાસે રહો, પહેલાં ઝાડ જેવા કરો, અને ઘણા બધા આત્માઓ તમારા નામે જીતી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અને જે કંઈ ગુમાવ્યું છે બધું પાછો આપો. છેલ્લી ઈચ્છા પણ પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ તમે પૂરી પાડો. છેલ્લી વિનંતી તમે સાંભળો, અને બીજાઓ માટે અમે બધા આશીર્વાદરૂપ બનીએ એવું થવા દો. પાપોની ક્ષમા કરજો, અને ફરીવાર સાધના સમય તમારું ભજન કરવાનું તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દીવાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.